આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે। ગુજરાતમાં પણ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મુખ્યમંત્રીથી લઈને તમામ સરકારના મંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી અને બીજી બાજુ આજ દિવસે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહિલાઓ માથા પર કાળી પટ્ટી બાંધીને રસ્તા પર ઉતરે છે અને સૂત્રોચ્ચાર કરે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। नमस्कार, नवजीवन न्यूज़ में आपનું સ્વાગત છે। હું છું જયંત દાફના। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક તરફ સ્ટેજ પરથી નારી શક્તિની વાતો થાય છે, પરંતુ છેલ્લા લાંબા સમયથી પોતાની સમસ્યાઓ અને પોતાની માંગણીઓને લઈને આશા વર્કર બહેન અને આંગણવાડીની બહેનો છે પોતાના પરિવાર અને બાળકોને મૂકીને ગાંધીનગરના ધક્કા ખાય છે। તેમની વાત સરકારના કાન સુધી નથી પહોંચતી અને તેને જ લઈને આખરે હવે સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવા માટે તેમણે રસ્તા ઉપર ઉતરી રહ્યા છે અને નારા લગાવે છે, કારણ કે ગાંધીનગરમાં બેસેલી સરકાર સુધી તેમનો અવાજ પહોંચી શકે। રાજ્યની પાયાની સેવાઓ સંભાળતી આશા વર્કર અને આંગણવાડીની બહેનો 1.40 લાખ બહેનો જે છે તે ફરી એકવાર સરકાર સામે બાયો ચડાવી છે અને મેદાને ઉતરી છે, કારણ કે પડતર પ્રશ્ન અને ખાસ કરીને ઓનલાઈન કામગીરીના બહિષ્કાર સાથે આ બહેનોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। જો કે આ પ્રદર્શન દરમિયાન આગેવાન ચંદ્રિકા સોલંકી સહિત આશરે 100 જેટલી મહિલાઓની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત પણ કરી હતી। અમારા આજના મુદ્દાઓ એટલા જ છે કે મહિલા દિવસે તમે મહિલા સન્માનની ખાલી ફોકટ વાતો કરો છો। આજે સાચું ચિત્ર અમે બતાવવા માટે આવ્યા છે કે મહિલા દિવસ તમે જે ઉજવી રહ્યા છો એ ખાલી ભાષણોમાં છે। સાચા અર્થમાં ગુજરાતની હજારો આશા વર્કર બહેનો, હજારો આશા ફેસિલિટેટર બહેનો, લાખો આંગણવાડીની બહેનો, મધ્યાહન ભોજન, તેડાગર, આ તમામ લોકોનું, મહિલાઓનું સરકાર શોષણ કરી રહી છે। અમારી જે માંગણીઓ છે કે એમને લઘુત્તમ વેતન આપવામાં આવે, 180 દિવસની મેટર્નિટી લીવ આપવામાં આવે, ઇન્સેન્ટિવ જેવી શોષણભરી પ્રથાને બંધ કરવામાં આવે, આ બહેનોના કામના કલાકો નક્કી કરવામાં આવે। રાત દિવસ કામ કરે છે 24 કલાક 108 ની જેમ। કોઈ સગર્ભા મહિલાને જ્યારે ડિલિવરીનું દર્દ ઉપડે છે તો રાત્રે 2 વાગે બહેનો થાકીને લોથપોથ થઈને બિચારી સૂતી હોય તોય દોડીને 108 ને લઈને હોસ્પિટલ પહોંચે છે। આવી પાયાની કામગીરી હોસ્પિટલમાં જાય તો એ લોકોને રહેવાની કોઈ સુવિધા નહીં, 2-2, 4-4 દિવસ હોસ્પિટલમાં બહેનો પડી રહે। તો આટલી ખરાબ બહેનોની હાલત છે, આટલી બહેનો પીડાઈ રહી છે, આટલી દુઃખી છે, પણ મોંઘવારીમાં, મજબૂરીમાં પણ એક યોદ્ધા બની અને સરકારની યોજનાઓ લાભાર્થીને લાભાન્વિત કરવાનું કામ કરે છે। તો એટલી જ માંગણી છે કે તમારું કામ કરે છે તો એમને લઘુત્તમ વેતન આપવામાં આવે। આ અમારી મુખ્ય માંગણી છે। આંગણવાડી બહેનોનો સૌથી મોટો આક્રોશ સરકારી મોબાઈલ ફોનને લઈને છે। વર્ષ 2022માં સરકારે નવા મોબાઈલ આપવાનું વચન આપ્યું હતું, જે હજી સુધી પૂર્ણ નથી થયું। જૂનો મોબાઈલ ચાલતા નથી અને એપ્લિકેશન નબળી હોવાથી ડેટા એન્ટ્રી કરવી મુશ્કેલી બને છે। ગ્રામીણ વિસ્તારમાં નેટવર્કની સમસ્યા છે, પરિણામે બહેનો બાળકોને પોષણ આપવાના બદલે આખો દિવસ ડેટા એન્ટ્રીમાં જ વ્યસ્ત રહે છે અને ના છૂટકે બહેનો પોતાના ખાનગી મોબાઈલથી સરકારી કામ કરવા માટે મજબૂર બને છે અને જેના વિરોધમાં હવે 80% બહેનોએ ઓનલાઈન કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે અને બહેનોનો આરોપ છે કે સરકાર હાઈકોર્ટના આદેશની પણ અવગણના કરી રહ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી પગારમાં કોઈ નોંધપાત્ર વધારો નથી કરવામાં આવ્યો। 4 બજેટ પસાર થઈ ગયા છતાં પણ છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચાડતી આ બહેનો માટે કોઈ જોગવાઈ નથી કરવામાં આવી। વર્ષ 2022માં 5 મંત્રીઓએ પગાર વધારવા માટેનું આશ્વાસન આપ્યું હતું, તેના પણ આજે 4 વર્ષ થઈ ગયા છે, પરંતુ અમલમાં કશું નથી આવ્યું। હવે આશા વર્કર બહેનોની માંગ જે લઈને તેમણે રોડ ઉપર ઉતર્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તે મામલે હવે સરકાર સુધી તેમની વાત પહોંચશે કે પછી આ પ્રકારે આંદોલન યથાવત રહેશે, તે તો હવે જોવું રહ્યું।
આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.